જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 207. હે માનવ, એક લોકવાયકા છે કે સાંઢિયો મરે તો મારવાડ સામે જુએ. તો કહેવાનું તે થાય છે કે આપણે તો માનવ છીએ, તો આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે એટલે આપણે આપણું અસલ વતન જે પિંડ અને 14 બ્રહ્માંડથી ન્યારું જોવાને બદલે બીજા વતનની શોધમાં લાગી ગયા એવું નથી લાગતું? બાકી આ પૃથ્વી ઉપર દેહ ધર્યો છે તો તેનો છેડો આપણું ઘર જે પિંડ બ્રહ્માંડથી ન્યારું છે તેવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. તો જેને ઓળખાણ હોય તે બતાવે ને, બાકી નજરે જોયા વગર તેને પિંડ ગોતવા ગેય મળે નહીં. તે જ પરમાત્મા વ્યાપક સ્વરૂપે આ ત્રણેય લોકમાં ભરપૂર ભરેલો છે. તો વ્યાપકની વાતો કરીએ, વ્યાપક નહીં મળે, પણ વ્યાપક ક્યાંથી આવ્યો અને કેવી રીતે થયો તે આપણે નજરે નીરખવું પડશે ને. તો આ બધું નજરે નિરખીએ પણ જન્મ મરણ મટતું નથી. તે માટે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે સેવો સદગુરુદેવને. તો ધરતીનો છેડો જે આપણું અસલ વતનમાં જીવને જવું હોય તો પૂરા અનુભવી જ્ઞાનીનું ચરણ સિવાય ધરતીનો છેડો જે આપણું નિજ ઘરે જવાતું નથી. હે માનવ, આ પિંડ રચના પહેલાનું આપણું ઘર છે જે અવિનાશી છે અને તેને જોયા વગર પિંડમાં પાક્કું કરવા જાશો તો કેમ થાય? તો હે માનવ, એકડે એકથી ઉપાડો. તો પહેલા અખંડ અવિનાશી પરમાત્માને નેણે નીરખો, પછી પિંડ પરખો અને તે પાકું કરો કે વ્યાપક સ્વરૂપે તે ભરપૂર ભરેલો જ છે ને. જોકે પરમાત્માના જ્ઞાનીની વાણીમાં ટૂંકા શબ્દમાં વર્ણવેલ જ હોય છે, પણ અમે તમોને વિગતે સમજાવીએ છીએ અને તે વિગતે પહેલું પહેલું સમજાવનારા ઈશ્વર છે. અમે તો બાના રૂપી છીએ. બસ અમો તો તે જ કહીએ કે હે પ્રભુ, જેના નામે તું સમજાવે છે તેનું નામ જાશે તો ગુનેગાર તું જ છે. જોકે આમાં હું તું જેવું કંઈ છે જ નહીં. જે છે તે તે જ છે, પણ ખાલી એક ભ્રમણાનો પડદો છે. પણ આ ભ્રમણા કાઢનાર પૂરા જ્ઞાની સદગુરુ સિવાય ભ્રમણા નીકળે નહીં. તો ભ્રમણા ન નીકળે તો જન્મ મરણ કેમ બંધ થાય? તો ગોતો, એક તો ગોતો આપણી ભ્રમણા કાઢનાર. ગુજરાતમાં નહીં પણ ગુજરાતમાં આવે તો સત્સંગીને પ્રશ્નો પૂછો તો તમને ખ્યાલ આવશે કે આપણને આ ગુજરાત બહારનો પણ આંધળો આપણને લૂંટવા જ આવ્યો છે. એલા ભાઈ, અમારા ગુજરાતમાં જ મેળા મંડપ કરીને લૂંટવા વાળાને ક્યાં તાણ છે? તો હે માનવ, પરમાત્માના જ્ઞાનીના સાક્ષી પુરાવાના પ્રશ્નો પૂછો. આ બધી વાતો નિરપક્ષીય છે, જે દરેક માનવની વાતો છે. કારણ કે પ્રભુના દેશમાં હિન્દુ કે મુસ્લિમ કે ઈસાઈ કે યહૂદી કે જૈન નથી. તે તો દેહધારી અવતારીના ધર્મો જીવને જન્મ મરણમાં રોકવાના છે. તો થોડાક હજુ પણ પરમાત્માના જ્ઞાનીના સાક્ષી પુરાવા લઈએ. તો હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કે છે કે નિ શબ્દ સે શબ્દ ભયા, શબ્દ સે ઓમકાર, ओमकार से 3 गुण भया वाका सारा संसार. તો નિશબ્દ એટલે પરમાત્મા અને તેના શબ્દ કહો કે નામ કહો અને તે નામથી જ ઓમકારની ઉત્પત્તિ અને ઓમકારથી 3 ગુણની ઉત્પત્તિ. તો જેણે તેના સદગુરુ એ બતાવ્યું હશે તે જ બોલી શકશે ને. તો કહેવાનું તે થાય છે કે જેને આ 84 લાખ યોનિમાંથી જન્મ મરણ માંથી છૂટવું હોય તો મૂળે લઈ જાય તેવા સદગુરુની જરૂર પડે કે નહીં? આપણે હાલ મુક્તિ માટે શું કરીએ છીએ? તો નરસિંહ મહેતા શું કહે છે? મૂરખ મમતા ફરે, ભીતર ભમતા ફરે, મન રીઝવ્યા કરે કર્મ કાંડે, સુખ શ્રીમંતના રાખ સમજે નહીં, વાદ કરે ને વિષયો વખાણે. પછી કે છે કે નિર્ગુણ નાથને નિરખી તો ના શક્યો, સગુણને પણ સેવી ન જાણે, ચેતનની નિંદા કરે ને જળના વખાણ કરે. તો રવિ સાહેબ શું કહે છે? નિરખો નિર્ગુણ નામ નિરાલંબ,
વસ્તુ પુરાતન કુમાણી, સદગુરુ કે રવિદાસ સમજ લે, બિન સમજે ફિર ગાણી. તો આવા ભજનોનો જાતે અભ્યાસ કરો અને સત્સંગ કરતા વક્તાને પ્રશ્નો કરો. જોજો નીકળેલ સુરતા પાછી લેવાશે કે નહીં ખબર છે? જોજો માનવનો જન્મ પૂરો થઈએ પાછું 84માં જવું પડે નહીં, તે ધ્યાનમાં લેજો. ઠીક છે, મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુ પ્રવીણરામ એમની વાણીમાં સમજાવે છે કે જે જીવનું મન ગુરુમાં લાગે અને ગુરુની કૃપા થાય તો જીવ અંધકારની દુનિયામાંથી જાગે. એટલે અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધાની ગાંઠ બંધાયેલી છે તે છૂટે. જો કોઈ જિજ્ઞાસુ જીવ સદગુરુને તન, મન, ગુરુચરણે અર્પણ કરી પ્રસન્ન રહે તો સદગુરુએ જિજ્ઞાસુ જીવ પર અતિ પ્રસન્ન થાય અને પ્રભુનો અનુરાગી બને. જેમ ગાય વાછરડા પર મમતા રાખે તેમ સદગુરુ એમના શિષ્ય પર અતિ મમતા રાખે. એટલે મમતા રાખવી તો એ મમતાની વાત કરી છે કે જીવ આત્મકલ્યાણમાં ખૂબ જ આગળ વધે અને એમનાથી સવાયા બનાવવાની મમતા રાખવાની વાત કરી છે. કેમ કે જે સત્ય જ્ઞાન આપે એ જ સાચા જ્ઞાન માતા ગણાય છે. કેમ કે જ્ઞાન આપનાર માતાને એક પણ ભાવ એમના સ્વાર્થ માટે નથી હોતો, જીવના ભલા માટે જ હોય છે. અને સાંસારિક માતાને તો વૃદ્ધ થાય ત્યારે પોતાને સાચવે એવો પણ સ્વાર્થ હોય છે. તો હે માનવ, આપણે જે વિચાર કરવાનો હોય ને કે નિસ્વાર્થી કોણ છે? નાગરવેર ગુણ છાજે એટલે આપણા માટે સાચા હિતકારી આપણા સદગુરુ હોય છે. જે આપણને પરમાત્માના દર્શન આપણી ચર્મ દ્રષ્ટિથી કરાવીને એમનું નામ ભજવાની રીત શીખવે છે. તો એવા ગુરુની આજ્ઞાને રોકે નહીં અને જીવ ગુરુ સેવામાં જ ચિત્ત લગાડીને હિત વિચારે છે. સદગુરુના ચરણ સેવે અને એક જ દ્રષ્ટિ કરીને જાણે, સદગુરુના શબ્દ ચિત્ત ધઈને સાંભળે એવા શબ્દ સોહે. જીભ સિદ્ધ પ્રસાદ રસ લીએ સદગુરુ અનુચર. સેવક બનીને જ્ઞાનમાં આગળ વધે, ગુરુ ગુણ સ્વાદ ગંધને ધારે. એટલે સદગુરુના સુગંધી શબ્દોને ધારીને જ્ઞાન ધ્યાન ધૂનને પામે. સદગુરુ સાથે સેન વેણ મળતા દ્વેત ભ્રમ ભય દૂર ભાગે છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ ઉત્તમ ગુરુ શિષ્યના તન મન હરી લીએ એવા દાસલાલ મહેરમ ગુરુને પામે. જે અભાગી હોય તે સાચા ગુરુને જાણતા નથી. જય સદગુરુદેવ. એ જો ગુરુ કૃપા સર્વ જાગે, જો જિજ્ઞાસુ તન મન રૂપે, ગુરુ પ્રસન્ન અનુરાગી. જો મન ગુરુ કૃપા સર્વ જાગે, ગૌવત્સ સમાન મમતા રાખે, નાગરવેલ ગુણ છાજે. જો મન ગુરુ કૃપા સર્વ જાગે, ગુરુ યજ્ઞાને રોકે નહીં, સેવા હિત ચિત્ત લાગે. દ્રષ્ટિ ચરણ શરણ કરી સેવે, અહંકાર બેવું ત્યાગે. જો મન ગુરુ કૃપા સર્વ જાગે, શ્રવણ ચેતદાય હરદમ લાગે, વચન શબ્દ સોહે, શીત પ્રસાદ જીભ રસ લીએ, પદો અનુચર કર આગળ. જો મન ગુરુ કૃપા સર્વ જાગે, ગુરુ ગુણ સ્વાદ ગંધને ધારે, જ્ઞાન ધ્યાન ધૂનને પામે. સેન વેણ યમની સાથે મોડતા, વેત બ્રહ્મ ભાગ
जो मन गुरु कृपा सर्व जागे प्रवीण राम उत्तम गुरु जाने शिष्य ना तन मन लिए दास लाल मेर गुरु पामे જાણતા નહીં અભાગી જો મન ગુરુ કૃપા સર્વ જાગે જો મન ગુરુ કૃપા સર્વ જાગે રામ ભરોસે. તો આ વાણીમાં શિષ્ય કહે છે કે હું સદગુરુ વિના અવધુ એટલે પરમાત્માના જ્ઞાન કેમ કરીને લખું? સદગુરુ કહે છે કે ત્યાં ગગન નથી, શિખર નથી, ગેબ નથી કે ગેબી નથી, એટલે ત્યાં નર નારી નથી, દેવી દેવતા નથી, આકાશ કે ધરતી નથી, કોઈ સ્વર નથી કે અક્ષર નથી, શબ્દ કે વાણી નથી, ત્યાં આરપાર કોઈ નથી, ક્રિયા કે કોઈ કરણી નથી, શૂન અશૂન નથી, ભક્ત કે કોઈ ભજની નથી. એમ અમારા સદગુરુ પ્રવીણરામ એ અંગ જાણે છે અને જીવને ભજવાનું કહે છે. જય સદગુરુદેવ. હે કેમ લખું યવધુ કેમ લખું ગગન નહીં શિખર નહીં ગેબ નહીં ગેબી નહીં દેવી નહીં દેવતા નહીં આકાશ નહીં ધરતી નહીં કેમ લખું યવધુ કેમ લખું સ્વર નહીં અક્ષર નહીં શબ્દ નહીં વાણી નહીં કેમ લખું યવધુ કેમ લખું આર નહીં પાર નહીં ક્રિયા નહીં કરણી નહીં કેમ લખું યવધુ કેમ લખું સુન નહીં અસુન નહીં ભક્ત નહીં ભજની નહીં કેમ લખું યવધુ કેમ લખું કહે પ્રવીણ રામ સાહેબ એ અંગ જાણી કેમ લખું યવધુ કેમ લખું રામ ભરોસે. સદગુરુ કહે છે કે જીવ સાચા સાધુની સંગતમાં ધ્યાન ન ધરે અને ઓલા ખોટા પાખંડીઓ રૂપિયાના કોથળા ભરતા હોય એમના પગ પૂજવા જાય. જેના મન કપટી જારાથી ઘેરાયેલા હોય એમનાથી સાહેબ કેમ રીઝે? એવા કપટી બહાર બગલાની જેમ ઉજળા અને ભીતર મેલ ભરેલા હોય છે, અને પાછા બોલીના કડવા એમાં સાહેબ કઈ વિધિથી રીઝે? જે ધરતી જેવા ધીરા એટલે જેમ ધરતી સારી સૃષ્ટિનો વજન ઉપાડી શકે તેમ સદગુરુ પણ જગત જે કડવા શબ્દો કહે તે સહીને પણ જીવને સત્ય જ કહે છે. સદગુરુની ચાલ પવન સમ કહીએ, જે સુરતાના પવનથી પરમાત્મા સાથે ખેલે છે. પાણી જેવા નિર્મળ એમની સાથે એક ભાવથી રહે છે. જેમને પરાઈ ખેતી સોહામણી લાગતી હોય તે ઘરે પગ ન મૂકવો, એટલે બીજા જીવ ઊંધા માથે કમાઈને લાવતા હોય અને પાખંડીઓ પોતાની મીઠી બોલીથી જીવને ભરમાવીને એમનું કમાયેલું લૂંટી જાય એવા ખોટા ગુરુના ઘરે તો શું આજુબાજુ પણ પગ ન મૂકવો. નિર્મળ ખેતી તો મારા સાધનની એટલે આપણા આ દેહ સાધનની જ શબ્દ સુરતાનું ભજન કરીને જ સાચી કમાઈ કરવાનો લાવો લઈએ અને સત્ય જ્ઞાનીની સેવા કરીએ. સદગુરુ સાહેબની ઝૂંપડી આકાશમાં સોહે તે સતની ધારે વહીએ એમ અમારા સદગુરુ પ્રવીણરામ સમજાવે છે. તો આપણે સદગુરુના આશરે રહીએ. જય સદગુરુદેવ. સાધુ રે સંગતમાં ધ્યાન ના ધરે ને રે નગરાજાય પતિ છે મન રે કપટી હે જરા છે ગુણા
कोई विधि तेरी जे साधु रे संगत मां ध्यान न धरे ने नगराजाय पति जे बार बगला जे मयूजड़ा अंदर नो मेल न जायो जे बोली ना कड़वा गणाम है गयो विदिति साहेब रे जय साधु रे संगत मां ध्यान न धरे ने नगराजाय पति जे तरती जेवा धीरा घણા ચાલ પવન જ્યાં કહીએ છે પાણી જેવા નિર્મળ એમ સાથે રહે છે સાધુ રે સંગતમાં ધ્યાન ન ધરે પરાય ખેતી સામણી એ ઘર પગનો દીજીએ નિરમળ ખેતી મારા સાધનની હરિભજન લાવો લીજીએ ગગન મંડળમાં ઝૂંપડી આકાશમાં રહે છે કહે પ્રવીણ રામ સદગુરુ આશરે સતની ધારો વહે છે સાધુ રે સંગતમાં ધ્યાન ન ધરે ને નગરાજાય પતિ જે રામ ભરોસે. તો આપમેળે સાધુ બનીને બેઠા એમને કહે છે કે અમે એવા સદગુરુ કૃપાથી આત્મચેતન ન્યારા રહે છે અમે તેને પામ્યા એ આત્મ અક્ષર અજર અનામી અચલ આપ નિરાધાર છો ચેતન ચરાચર વ્યાપક છે જે જુદા કે ભેળા નથી જેમ પુષ્પની અંદર સુગંધ એવા ભાવ વિચાર છે જેમ સમુદ્રમાં લૂણ ગળે એમ લૂણ દેખાય નહીં તેમ આત્મા પરમાત્માનું પ્રતિબિંબ છે જેમ સૂર્યનું કિરણ સૂર્યમાં સમાય તેમ પરમાત્માનું પ્રતિબિંબ પરમાત્મામાં સમાઈ જાય છે એમ આત્મચેતક એક રસ વ્યાપક છે સમદ્રષ્ટિ દીદાર તો ચેતન જ એક અને અનેક થઈને દેખાય જેને સારા સંસાર પ્રગટ કર્યા સ્વયં આપ એક જ નથી કોઈ બીજા એમ નિશ્ચય એક ઘરની ધારા છે 14 લોકથી કહીએ જે એ જ નિજ કરતારા અપારા છે એવા અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે નિજ નામ ચેતન હદ બેહદથી પાર છે રામ ભરોસે. જય સદગુરુદેવ. સાધુભાઈ આત્મચેતન ન્યારા આત્માયક્ષય જોરય નામી અચલ આપ નિર્ધારા સાધુભાઈ આત્મચેતન ન્યારા ચેતન ચરાચર વ્યાપક નહીં ભેળા નહીં જુદા જેમ સુગંધ પુષ્પની અંદર એવા ભાવ વિચાર સાધુભાઈ આત્મચેતન ન્યારા જેમ લૂણ ગળે સમુદ્રમાં પછી દેખાય નહીં એ તો આત્મચેતન એક રસ વ્યાપક સમદ્રષ્ટિ દીદાર સાધુભાઈ આત્મચેતન ન્યારા ચેતન એક અનેક થઈ દેખાયા પ્રગટ કર્યા સંસાર સ્વયં આપ નહીં કોઈ બીજા નીચયો ગુરુધારા સાધુભાઈ આત્મચેતન ન્યારા
14 લોકથી લાગ કહીએ નિજ કરતા રહ્યો પારા પ્રવીણ રામ નિજ નામ ચેતન અદ બેહદથી પ્યારા સાધુ ભાઈ આત્મ ચેતન ન્યારા રામ ભરોસે